નમસ્કાર મિત્રો, ગઈકાલે વિડીયો સ્કીપ થયો હતો. આજે શિક્ષણ વિભાગની ક્લાસ 1-2ની પરીક્ષા, વર્ગ 3ની પરીક્ષા, શિક્ષણ વિભાગની જે પરીક્ષા હોય છે એમાં કમિશનો જે હોય છે, કોઠારી કમિશન છે, 1986ની શિક્ષણ નીતિ, 68ની શિક્ષણ નીતિ, 1992. તો આ તમામ જે બાબતો હોય છે એ ખૂબ જ અગત્યની હોય છે અને તેના પ્રશ્નો વારંવાર પૂછાતા જ હોય છે. એટલે આ સ્ટેટિક જીકે પ્રકારે જ આપણે આને જોઈશું. હવે આ વિડીયો પૂરો થયા બાદ હવે આવતીકાલથી આપણે શિક્ષણ વિભાગમાંથી પૂછાયેલા પ્રશ્નો અને જે પૂછાવા પાત્ર જે પ્રશ્નો હોય છે, જે ઓલરેડી અલગ અલગ વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા છે, તો દરરોજ 100 થી 150 પ્રશ્નો ભાગ 1, ભાગ 2, ભાગ 3 એ કરીને આપણે એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને તમામ જાતના પ્રશ્નો મિક્સ જો આવે તો આપણને વધારે સરળતાથી યાદ રહેતા હોય છે. તો આવતીકાલથી આપણે એ પ્રમાણના વિડીયો શરૂ કરવાના છીએ. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ શિક્ષણ વિભાગ, તો શિક્ષણની પૂર્વ ભૂમિકા, ત્યારબાદ વુડનો ખરીદો, હન્ટર કમિશન, હાર્ટોગ કમિટી, સર્જન પ્લાન, મુદલિયાર પંચ, રાધાકૃષ્ણન આયોગ, કોઠારી પંચ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968, શિક્ષણ કાર્યદળ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, આચાર્ય રામમૂર્તિ સમિતિ 1990, યશપાલ સમિતિ, સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1992, અને લાસ્ટમાં સૌથી અગત્યની પ્રશ્નોત્તરી કે જે વિવિધ કમિશનો અને પંચો વિશે હોય છે અને જે પ્રશ્નો પૂછાયેલા છે. તો આપણે ઝડપથી આગળ વધીએ. તો પૂર્વ ભૂમિકાના ભાગરૂપે આપણે જોઈએ કે અંગ્રેજોએ 1781માં કલકત્તા, મદ્રાસ અને 1991માં કલકત્તામાં મદ્રેસા અને 1791માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી. આ ભારતમાં અંગ્રેજોના સમયથી શિક્ષણમાં શું પરિવર્તનો થયા છે એની આપણે વાત કરવાની છે. શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શિક્ષણ પર 1 લાખ રૂપિયા જેવી મામૂલી ધનરાશિ વાપરવાનું નક્કી કર્યું હતું. આ ધનરાશિનો ખર્ચ કરવા એક કમિટીની નિમણૂક કરવામાં આવી હતી, જે કમિટી દ્વારા 1873માં ચાર્ટર એક્ટ લાગુ કરવામાં આવ્યો. અંગ્રેજોએ પાશ્ચાત્ય કેળવણીને મહત્વ આપ્યું અને ઉપરોક્ત બંને સંસ્થાઓને આર્થિક અનુદાન આપવાનું શરૂ કર્યું. સરકારના કાનૂની સલાહકાર લોર્ડ મેકોલોએ અંગ્રેજીના શિક્ષણ પર ભાર મૂક્યો અને એક એવો શિક્ષિત વર્ગ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો જે કંપનીના નીચેના પદ પર નોકરી કરી શકે, જેનાથી લોકો પર આસાનીથી શાસન થઈ શકે. તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ એ લોર્ડ મેકેલેની સલાહ પર 1835માં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ દાખલ કરી. 1837માં અંગ્રેજીને સરકારી ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો. સરકારી નોકરી માટે અંગ્રેજી ભાષા ફરજિયાત કરી દેવામાં આવી. હાલ પણ એની અસરો આપણે જોઈ રહ્યા છીએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની. લોર્ડ મેકોલોની આ રણનીતિ એવી રહી કે હાલ પણ ભારતીય શિક્ષણ પદ્ધતિ પર લોર્ડ મેકોલોની અસર છે. હવે આપણે ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે ક્રમશઃ શું ફેરફાર થયા અને કયા કમિશનો અને પંચો રચાયા અને તેમણે શું ભલામણો કરી તે જોઈએ. તો સૌથી પહેલાં શરૂઆત થાય છે વુડનો ખરીદો 1854. ચાર્લ્સ વુડ દ્વારા થયેલ સૂચનોને ધ્યાને લઈને 1857માં કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. માધ્યમિક સ્તર પર વ્યાવસાયિક શિક્ષણ શરૂ કરવા પર ભાર આપવામાં આવ્યો. આ બધા પ્રયાસો છતાં માધ્યમિક સ્તર કે ઉચ્ચ શિક્ષણમાં વ્યવસાયિક શિક્ષણ આપવાની કવાયત ન થઈ શકી. તો ત્યાર પછી હન્ટર કમિશનની નિમણૂક થઈ 1882માં. તો ભારતીય શિક્ષા આયોગ અંતર્ગત બનાવેલા હન્ટર કમિશને સૂચવ્યું કે માધ્યમિક સ્તરના શિક્ષણને 2 વિભાગમાં વહેંચી નાખવામાં આવે. એક વિભાગમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવે અને બીજા વિભાગમાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવે. અંગ્રેજો જ્યારે હતા ત્યારે આ કમિશનોએ આ સૂચનો કર્યા હતા. હન્ટર કમિશનના આ રિપોર્ટને 1884માં સ્વીકારી દર વર્ષે 2 વૈકલ્પિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું. પ્રાથમિક શિક્ષણને સ્થાનિક સંસ્થાઓને સોંપી દેવામાં આવી. સ્થાનીય સ્વશાસન અધિનિયમ અંતર્ગત આ માટે સરકારે ગ્રાન્ટ આપવાના નિયમો બનાવ્યા, જેના કારણે માધ્યમિક શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો. તેથી હન્ટર કમિશનની ભલામણો ફળદાયી સાબિત થઈ નથી. ઈસવીસન 1896માં અખિલ ભારતીય શિક્ષણ સેવા શરૂ કરવામાં આવી.
ભારતીયો આ પરીક્ષા આપી શકતા હતા, પરંતુ ઇંગ્લેન્ડમાં આ પરીક્ષાઓ યોજાતી હોવાથી મોટાભાગે અખિલ ભારતીય શિક્ષણ સેવામાં અંગ્રેજો જ નિયુક્ત થતા હતા. આ પ્રકારની વ્યવસ્થા છેક 1919 સુધી ચાલી. ત્યાર પછી 1928માં હાર્ટોગ કમિટીની રચના થઈ. 1919માં બ્રિટિશ સરકારે નવું સંવિધાન લાગુ કર્યું. આ સંવિધાન મુજબ કેટલાક વિભાગોનું સંચાલન ગવર્નર દ્વારા અને કેટલાક વિભાગોનું સંચાલન પ્રાંતીય ધારાસભાના મંત્રીઓ દ્વારા કરવામાં આવતું હતું. આ સમય દરમિયાન શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘણો વધારો થયો. ઇન્ડિયન સ્ટેચ્યુટરી કમિશનની સમિતિ, જે હાર્ટોગ કમિટીના નામે પ્રસિદ્ધ છે, તેણે પોતાના રિપોર્ટમાં ભલામણ કરી, જે આ મુજબ છે: પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર જેટલા પ્રમાણમાં થયો તેટલા પ્રમાણમાં સાક્ષરતા દરમાં વધારો થયો નહીં, કારણ કે પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા બાળકો ચોથી પાંચમી પછી પણ ભણવાનું છોડી દેતા હતા. તેથી આ અપવ્યયને રોકવા કમિટીએ કેટલીક ભલામણો કરી. માધ્યમિક કક્ષાએ અભ્યાસક્રમમાં વિવિધતા લાવવાનું સૂચન કર્યું. સામાન્ય શિક્ષણની સાથે સાથે ભૌતિક અને શારીરિક શિક્ષણના સિદ્ધાંતો, આદાન પ્રદાનના સાધન રૂપે ભાષાના સ્પષ્ટ અને પ્રભાવશાળી પ્રયોગ, ઉચ્ચ જીવન મૂલ્યો અને સહકારના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. આયોગે પગારમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવી, ખેતી અને વ્યવહારિક શિક્ષણનો પ્રસાર કરવો, ગ્રામ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવી, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની અવધિ 3 વર્ષની કરવી, શિક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષાને માધ્યમ તરીકે સ્વીકારવું, તેમજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સ્થાપના કરવી. આવી ભલામણો થઈ હતી. આ આયોગની ભલામણના આધારે 1953માં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના કરવામાં આવી, એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. ત્યાર પછી 1944માં સાર્જન્ટ પ્લાન આવ્યો. 1935માં ભારત સરકાર અધિનિયમ 1935 મુજબ પ્રાંતીય સરકારોને સ્વાયત્તતા આપવામાં આવી. આ સમયે ઉચ્ચ શિક્ષણનો વિસ્તાર થયો, પણ માધ્યમિક શિક્ષણના વિસ્તારની ગતિ મંદી રહી. આના કારણે સાર્જન્ટ પ્લાન મુજબ માધ્યમિક શિક્ષણનું પુનઃગઠન કરવામાં આવ્યું. કલા અને મૂળ વિજ્ઞાનનો અભ્યાસ કરાવતી શાળા અને ટેકનિકલ હાઈસ્કૂલ, આમ 2 પ્રકારની શાળાઓ શરૂ કરવામાં આવી. સાર્જન્ટ પ્લાનની અગત્યની ભલામણો જોઈએ તો ગ્રામીણ અભ્યાસક્રમમાં ખેતી પર બળ આપવું, કન્યા કેળવણીના ક્ષેત્રમાં વૈકલ્પિક વિષય તરીકે ગૃહ વિજ્ઞાન સામેલ કરવી. સાર્જન્ટ કમિશન ભારતમાં શિક્ષણના વિકાસ માટે એક દીર્ઘકાલીન રિપોર્ટ તૈયાર કર્યો, જેનું નામ છે વિશ્વવિદ્યાલય શિક્ષણ આયોગ. ત્યાર પછી 1948-49માં રાધાકૃષ્ણન આયોગની રચના થઈ. તેના અધ્યક્ષ હતા ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી, અને આ આયોગની જે ભલામણો હતી એ ઉચ્ચ શિક્ષણ માટે હતી. આ આયોગની ભલામણ મુજબ ઉચ્ચ શિક્ષણ બધા વિદ્યાર્થીઓ માટે નથી, પરંતુ વિદ્યાર્થીઓના રસ અને રુચિ પર આધારિત છે. ખૂબ જ સારી એવી ભલામણો આ કમિશનોમાં થયેલી આપણને જોવા મળે છે, જેની અસર અને અમલીકરણ હાલ પણ થઈ રહ્યું હોય એવું આપણને લાગે છે. એટલે ઉચ્ચ શિક્ષણ બધા વિદ્યાર્થીઓ માટે લેવાની જરૂર જ નથી. ખૂબ જ સારી એવી રજૂઆત છે અને ભલામણ છે. આયોગે વિદ્યાલય સ્તરે સામાન્ય શિક્ષણ આપવા પર ભાર મૂક્યો છે. કૃષિ વિજ્ઞાન, લલિત કલા જેવા વિષયોને ઐચ્છિક વર્ગના વિષયોમાં મૂકવા જોઈએ. તમામ વિદ્યાર્થીઓને આ બધું કરવું જરૂરી નથી. તે પણ ખૂબ સારી ભલામણ છે. આ આયોગની ભલામણ મુજબ શિક્ષણનું કાર્ય ફક્ત વિદ્યાર્થીને યુનિવર્સિટીના કાર્ય માટે તૈયાર કરવાનું નથી, પરંતુ વ્યવહારિક કાર્ય માટે તૈયાર કરવાનું છે, જેથી વ્યક્તિ પોતાનું જીવન નિર્વાહ કરી શકે. ખૂબ સરસ. ત્યારબાદ મુદલિયાર પંચ, કે જેને માધ્યમિક શિક્ષણ પંચ 1952 અને 53માં તેની રચના થઈ હતી, અને ખૂબ જ માધ્યમિક શિક્ષણ પંચ અને તેની ભલામણ માટે ખૂબ જ અગત્યનું આ પંચ છે. તેના અધ્યક્ષ હતા ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર. ડૉક્ટર લક્ષ્મણ સ્વામીની અધ્યક્ષતામાં 1952માં આ પંચની સ્થાપના કરવામાં આવી હતી. પંચે નોંધ્યું કે તત્કાલીન અભ્યાસક્રમ અને અધ્યાપન પરીક્ષા કેન્દ્ર બની ગયું છે. એટલે તત્કાલીન જે અભ્યાસક્રમ છે એ ફક્ત પરીક્ષા લેવાનું એક માધ્યમ હોય તેવું લાગ્યું છે, જેના કારણે વિદ્યાર્થીની રસ, રુચિ, મૌલિકતા અને ક્ષમતાઓ પર વિઘાતક અસર પડી છે. ઓકે. તેથી પંચે નીચે મુજબની ભલામણો કરી. હેતુલક્ષી પરીક્ષા પદ્ધતિ અપનાવવી, સ્કૂલોએ વિદ્યાર્થીની પ્રગતિનો રેકોર્ડ રાખવો અને સર્વાંગી પ્રગતિ પર ભાર મૂકવો જોઈએ તેવી વાત કરી. સંખ્યાત્મક ગુણ કે માર્ક્સ આપવાના બદલે ગ્રેડ પદ્ધતિને અનુસરવું, જેનો અમલ હાલ પણ આપણે કરી રહ્યા છીએ. એક જાહેર પરીક્ષા લેવી, જેના અંતિમ પરિણામ આપતી વખતે શાળા દ્વારા લેવામાં આવેલી કસોટીઓ, સ્કૂલ રેકોર્ડ અને જાહેર પરીક્ષાના પરિણામના આધારે
પ્રમાણપત્ર આપવું. ખૂબ સરસ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ કેન્દ્રીય અભ્યાસક્રમ હોવો જોઈએ. ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણિત, કલા, સંગીત, શારીરિક શિક્ષણ જેવા મૂળભૂત વિષયોનો કેન્દ્રીય વિષયોમાં સમાવેશ કરવો જોઈએ. આ સૂચન મુજબ પ્રાદેશિક સરકારોએ ટેકનિકલ, વાણિજ્ય અને કૃષિ હાઈસ્કૂલને વધારે અનુદાન આપવાનું શરૂ કર્યું. માધ્યમિક સ્તર પર વ્યાવસાયિક અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી. માધ્યમિક સ્તરે ભારતીય ભાષાઓને શિક્ષણના માધ્યમ રૂપે સ્વીકારવામાં આવી. જોકે વિશ્વવિદ્યાલય સ્તરે એટલે કે યુનિવર્સિટી લેવલે હજુ પણ અંગ્રેજી ભાષાનું મહત્વ હતું. ત્યાર પછી કોઠારી પંચ 1964 અને 66. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને આના વિશે ખ્યાલ હશે. આ રાષ્ટ્રીય શિક્ષણ પંચ હતું કે જેની ભલામણો આખા દેશની શિક્ષણ નીતિને અસર કરવાની હતી. તેના અધ્યક્ષ પ્રોફેસર દૌલતસિંહ કોઠારી હતા. સમગ્ર ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર વિચાર વિમર્શ થયો અને તેમની અધ્યક્ષતામાં રચાયેલા આ આયોગે સ્વતંત્રતા પછી ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર વ્યાપક દ્રષ્ટિએ વિચાર કર્યો છે. ભારતીય શિક્ષણ ઇતિહાસમાં આ આયોગનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. તેના બે કારણો છે. એક તો શિક્ષણના પુનરુદ્ધાર માટે વ્યાપક વિચાર કર્યો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું માળખું તૈયાર કર્યું. આયોગનું મૂળ ત્રીજી પંચવર્ષીય યોજના હતી. દેશમાં શિક્ષણના સાર્વત્રિકરણની બંધારણીય પ્રતિબદ્ધતા પૂરી થઈ ન હતી અને શૈક્ષણિક અસમાનતા દૂર થઈ ન શકી હોવાથી 1964માં સરકાર દ્વારા કોઠારી પંચની રચના કરવામાં આવી હતી. સરકાર દ્વારા શિક્ષણ પર રચવામાં આવેલું આ છઠ્ઠું પંચ હતું, પરંતુ વાસ્તવિક રીતે ભારતીય શિક્ષણ પદ્ધતિનો સર્વાંગી અભ્યાસ કરનાર આ પ્રથમ પંચ હતું, જેના પરિણામ સ્વરૂપે સર્વાંગી 1968માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી. આ પંચની મુખ્ય ભલામણો આ હતી. એટલે કોઠારી પંચ જે સૂચનો કર્યા એના આધારે 1968ની સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર થઈ હતી અને કોઠારી પંચની ભલામણો આ મુજબ હતી. રાષ્ટ્રીય જીવનની જરૂરિયાતો અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ અપનાવી. એટલે કે રાજ્યવાઇઝ અને રજવાડા ત્યારે તો હતા નહીં, અલગ અલગ પ્રદેશમાં, અલગ અલગ રાજ્યમાં અલગ અલગ અભ્યાસક્રમ હોય, એની જગ્યાએ એક રાષ્ટ્રીય ફ્રેમવર્ક હોય તેવી વાત કરી હતી. યોગ્ય સ્તર પ્રાપ્ત કરવા માટે શિક્ષણમાં ગુણાત્મક સુધારા કરવા, સમાન શૈક્ષણિક અવસરો ઉપલબ્ધ કરાવવા. ઓકે, અને એ સૂચનોના આધારે સૌપ્રથમ 1968માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી. તો કોઠારી શિક્ષણ પંચની ભલામણોને આધારે સરકાર દ્વારા 1968માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઘોષણા કરવામાં આવી, જેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. સામાન્ય રીતે દેશના બધા ભાગોમાં એક સમાન શિક્ષણ માળખું અપનાવવું લાભપ્રદ રહેશે, કે જે 10+2+3 જે ફ્રેમવર્ક છે એની જે વાત છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અનુચ્છેદ 4ના પરિચ્છેદ 17માં કરવામાં આવી છે અને એ આધારે હાલ પણ 2021માં પણ આ ફ્રેમવર્ક હજુ પણ ચાલુ છે. શિક્ષણ પર કરવામાં આવતા ખર્ચને ધીરે ધીરે રાષ્ટ્રીય આવકના 6% જેટલો વધારો, એટલે કે જીડીપીના 6% જેટલો ખર્ચ શિક્ષણ પાછળ થવો જોઈએ એવી વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968ના ભાગ 5માં કરવામાં આવી છે. શિક્ષકોના પગાર અને સેવાની શરતો એમની યોગ્યતા અને જવાબદારી અનુરૂપ હોવી જોઈએ. શિક્ષકોને સેવાકાલીન શિક્ષણ આપવું જોઈએ. ભાગ 4 અનુચ્છેદ 2A અને 2Cમાં આ વાત કરી છે. હાલ પણ ધોરણ 1 થી 5 અને 6 થી 8માં પગાર ધોરણ અલગ થયો નથી, જ્યારે યોગ્યતા અને જવાબદારી અલગ અલગ છે. ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં શિક્ષણની સર્વોત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી. મહિલાઓ, અનુસૂચિત જાતિ, જનજાતિ, આદિવાસી તથા વિકલાંગ બાળકોને પણ યોગ્ય શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી. અભ્યાસક્રમને વધારે ઊંડાણવાળો બનાવવામાં આવે અને પાઠ્યપુસ્તકો તથા અધ્યાપન વિધિઓમાં સુધારો કરવો જોઈએ તેવી વાત થઈ. સ્કૂલ લેવલના શિક્ષણમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને વ્યાવસાયિક શિક્ષણને વિશેષ મહત્વ આપવું જોઈએ તેવી વાત થઈ. નબળા વર્ગના બાળકોના શિક્ષણને ઉત્તેજન આપવા માટે શિષ્યવૃત્તિ વધારવી જોઈએ, તેમજ અલ્પકાલીન અને પત્ર વ્યવહાર દ્વારા ડિસ્ટન્સ મોડ વાળા અભ્યાસક્રમો પર ભાર આપવામાં આવે, જેમ કે ઇગ્નુ છે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી છે. 1985માં શિક્ષણ કાર્યદળની રચના થઈ. તેના અધ્યક્ષ હતા પ્રોફેસર કુલદેવ સ્વામી. 1980ના દશકમાં ભારતમાં રાજનીતિક અને આર્થિક ક્ષેત્રોમાં પરિવર્તન જોવા મળ્યું.
ભારતમાં ટેકનિકલ અને વ્યવસાયલક્ષી શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ. આ જરૂરિયાતોને પૂર્ણ કરવા તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા 1985માં એક કાર્યદળની રચના કરવામાં આવી, જેણે વ્યવસાયલક્ષી પ્રવાહોમાં નીચે મુજબના વર્ગીકરણની ભલામણ કરી: 1. કૃષિ અભ્યાસક્રમ, 2. વ્યવસાય અને વાણિજ્ય અભ્યાસક્રમ, 3. એન્જિનિયરિંગ અને ટેકનોલોજી અભ્યાસક્રમ, 4. સ્વાસ્થ્ય અને ઉપચિકિત્સા અભ્યાસક્રમ, 5. ગૃહ વિજ્ઞાન અભ્યાસક્રમ, 6. અન્ય અભ્યાસક્રમ. ત્યાર પછી સૌથી અગત્યની શિક્ષણ નીતિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 સૌથી પહેલા આવી હતી 1968માં. ત્યાર પછી બીજી શિક્ષણ નીતિ જાહેર થઈ 1986માં, જેને નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન NPE તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં આકાર લઈ રહેલી નવી સામાજિક અને આર્થિક વ્યવસ્થાના અનુસંધાને ભારત સરકાર દ્વારા શિક્ષણના પડકારો નીતિગત પરિપ્રેક્ષ્ય નામે એક ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું, જે દસ્તાવેજ 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના રૂપમાં પરિણમ્યો. અને તેની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે: 21મી સદીની જરૂરિયાતો મુજબ બાળકોમાં જરૂરી કૌશલ્યો અને યોગ્યતાનો વિકાસ કરવો, એક ગતિશીલ, વિકાસશીલ, પ્રતિબદ્ધ અને પરિવર્તનશીલ સમાજનું નિર્માણ કરવું, પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર અને વિકાસ કરવો, 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે તે માટે વિશેષ કાર્યક્રમની રચના કરવી, સમાજના સર્વાંગીણ વિકાસ માટે શિક્ષણ આવશ્યક છે, સંશોધન અને વિકાસ દ્વારા આર્થિક પ્રગતિ વધારવી અને જાળવી રાખવી, ટેકનિકલ જ્ઞાન ક્ષેત્રે આત્મનિર્ભર બનવું અને તેના સંચાલન માટે આવશ્યક માનવ બળ પૂરું કરવું, 10+3+2 પદ્ધતિ આખા દેશમાં લાગુ કરવી. 1968માં 10+2+3 આ પદ્ધતિની વાત થઈ હતી, પરંતુ તેનો અમલ થયો નહોતો. તો ફરીથી 1986માં તેને આખા દેશમાં લાગુ કરવાની વાત થઈ. આખા દેશ માટે એક સમાન રાષ્ટ્રીય અભ્યાસક્રમ નક્કી કરવો એવી ભલામણ થઈ. શિક્ષણના દરેક સ્તર પર લઘુત્તમ અધ્યયન સ્તર એટલે કે મિનિમમ લેવલ ઓફ લર્નિંગનું નિર્ધારણ કરવું, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં યોગ્યતાના આધારે પ્રવેશ આપવો, રાષ્ટ્રીય સાક્ષરતા કાર્યક્રમ, અનૌપચારિક તેમજ મુક્ત અને દૂરવર્તી શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકવો. NPE 1986 એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની ભલામણો મુજબ NCTE નેશનલ કાઉન્સિલ ફોર ટીચિંગ એજ્યુકેશન, CBSE સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, NCERT નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, NUPA નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન જેવી સંસ્થાઓનું ગઠન કરવામાં આવ્યું. ત્યાર પછી 1990માં આચાર્ય રામમૂર્તિ સમિતિની રચના થઈ. વર્ષ 1989માં સંયુક્ત મોરચાની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી. તેના દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં સંશોધન કરવાની કવાયત શરૂ કરવામાં આવી. તેના માટે આચાર્ય રામમૂર્તિ સમિતિની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ સામે 3 મુખ્ય વિષય વિચારણા માટે રજૂ કરવામાં આવ્યા: ઈસવીસન 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને તેના ક્રિયાન્વયનની સમીક્ષા કરવી, નીતિમાં સુધારા વધારા માટે જરૂરી ભલામણો કરવી, સંશોધિત નીતિના અમલ માટે સમયબદ્ધ યોજના બનાવી. આ 3 વાતો આ સમિતિએ રજૂ કરી. ત્યારબાદ નીચે મુજબ ભલામણો પણ થઈ: પછાત વર્ગના લોકોના શિક્ષણ માટે કાર્યક્રમ બનાવો અને તેના પર જરૂરી ખર્ચ કરવો, શિક્ષણમાં મોડલ તથા સેમેસ્ટર પદ્ધતિ અપનાવવી, તમામ પ્રકારની સામાજિક અને આર્થિક અસમાનતાઓ દૂર કરવા ખાનગી શાળાઓને પણ સામાન્ય વિદ્યાલયના માળખામાં સમાવી લેવા. 1990 બાદ 1992માં યશપાલ સમિતિની રચના થઈ. શિક્ષણ પ્રણાલીમાં સુધાર લાવવા માટે અને પ્રાથમિક શિક્ષણને વધુ સુરુચિપૂર્ણ અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં વૃદ્ધિ તેમજ અભ્યાસક્રમને વ્યવસ્થિત અને ગુણવત્તાસભર બનાવવાના હેતુથી 1992માં પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી પ્રોફેસર યશપાલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ સૌપ્રથમ ભાર વગરના ભણતરની સંકલ્પના રજૂ કરી. આ શબ્દ 1992થી પ્રચલિત થયો. અભ્યાસક્રમ, અધ્યાપક પ્રશિક્ષણ, અધ્યયન અધ્યાપન પ્રવિધિઓ અને પરીક્ષા પદ્ધતિમાં રચનાત્મક અને ગુણાત્મક પરિવર્તન પર બળ આપવામાં આવ્યું. તેને આધારે 1992માં સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર થઈ. 1991માં કોંગ્રેસ ફરીથી સત્તા પર આવી. પાછળની સરકાર દ્વારા કરવામાં આવેલ પરિવર્તનોનું પુનઃનિરીક્ષણ કરવાના હેતુથી આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી જનાર્દન રેડ્ડીની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી, જેણે નીચે મુજબની ભલામણો કરી: દરેક વિદ્યાલયમાં ઓછામાં ઓછા 3 વર્ગો અને 3 શિક્ષકોની વ્યવસ્થા લાગુ કરવી,
ઓપરેશન બ્લેકબોર્ડ તથા સ્કૂલ કોમ્પ્લેક્સ જેવી યોજનાઓ ચાલુ રાખવામાં આવે. સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય હિતોને અનુરૂપ અભ્યાસક્રમ બનાવવામાં આવે. શિક્ષણ માટે જિલ્લા સાક્ષરતા અભિયાન ડિસ્ટ્રિક્ટ લિટરસી મિશન શરૂ કરવાની ભલામણ થઈ હતી. વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે વિદ્યાર્થીઓને અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાના કેન્દ્રીય ઘટક તરીકે માનવામાં આવે. વ્યાવસાયિક શિક્ષણ માધ્યમિક સ્તરે પણ શરૂ કરવામાં આવે. સરકાર દ્વારા શિક્ષણ સંસ્થાઓને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવે. સાથે સાથે શિક્ષણ સંસ્થાઓ પોતે નાણાકીય મદદ મેળવવા માટે પ્રયત્ન કરે, જેથી કરીને માળખાગત સુવિધાઓનો વિકાસ કરી શકાય. તો 1992 સુધી જે કમિશનો અને પંચો નિમાયા એની આપણે વાત થઈ. ત્યાર પછી ન્યૂ એજ્યુકેશન પોલિસી પણ આવી ગઈ છે, જેની એક અલગથી એક જ વિડીયો બનાવવાનો છે, જેમાં સમગ્ર માહિતી એની આવી જાય. ત્યાર પછી બાલવાટિકા, પાપા પબ્લિક પ્રોજેક્ટ પણ જાહેર થયા છે, જેનો આખો એક અલગથી વિડીયો આપણે બનાવવાનો છે. પરંતુ હાલ જે આપણે પંચ જોયા તેના વિશે જે પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે અલગ અલગ પરીક્ષામાં, તો તેનો આપણે અભ્યાસ કરીએ. પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કઈ સાલમાં જાહેર થઈ? તો 1968માં. 1986માં ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રગટ થયેલ પુસ્તકના ગુજરાતી અનુવાદને કયું શીર્ષક અપાયું? તો શિક્ષણનો પડકાર, નીતિ અને પરિપ્રેક્ષ્ય એવું નામ હતું. નવોદય વિદ્યાલય એટલે શું? નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના અગ્રીમ વિકાસ માટે નિવાસી શાળાઓમાં મફત શિક્ષણની જોગવાઈ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 એ કયા શિક્ષણના સાર્વત્રિકરણ ઉપર ભાર મૂકે છે? પ્રાથમિક શિક્ષણ ઉપર. 1986ની રાષ્ટ્રીય નીતિના પ્રણેતા તરીકે કોને માનવામાં આવે છે? તો રાજીવ ગાંધીને. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા શિક્ષણ પર ભાર મૂકે છે? મૂલ્ય શિક્ષણ ઉપર. દેશમાં ચાલતું 10+2+3 નું માળખું સૂચવનાર ભલામણ પંચ કયું? કોઠારી કમિશન. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઓપરેશન બ્લેકબોર્ડની યોજના એ શું છે? તો પ્રાથમિક શાળાઓને સાધન સંપન્ન બનાવવાની યોજના છે. શિક્ષણ પ્રક્રિયામાં બાળ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કયો અભિગમ છે? અધ્યયતા કેન્દ્રી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં દેશ દુનિયાની કઈ મૂળ સમસ્યા અંગે વિચારણા થઈ છે? તો પર્યાવરણ શિક્ષણ. કાર્યાનુભવનો વિચાર કયા શિક્ષણ પંચે આપેલો છે? કોઠારી શિક્ષણ પંચ. બાળ વિકાસ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શાળા છોડી જતા બાળકો માટે શી જોગવાઈ કરી છે? અવિધિસરના એટલે કે અનૌપચારિક ઇનફોર્મલ શિક્ષણ કેન્દ્રોની સ્થાપના. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કયા પ્રકારની યુનિવર્સિટી સ્થાપના અંગે વિચાર આવ્યું છે? ગ્રામ્ય યુનિવર્સિટી. ગુજરાતમાં ઓપન સ્કૂલનો વિચાર ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયકાળમાં કાર્યાન્વિત થયો છે? તો ચીમનભાઈ પટેલના સમયથી આ વિચાર અમલમાં થયેલો છે. ઇગ્નુ. ભારતમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું વડું મથક કયા શહેરમાં છે? તો મુંબઈમાં છે. આપણા દેશમાં કઈ સાલથી ઓપન સ્કૂલની પ્રથા દાખલ થઈ છે? ઓપન સ્કૂલની પ્રથા એટલે કે ઇગ્નુ અને જેમ આંબેડકર યુનિવર્સિટી છે, તો 1979થી આ પ્રથા દાખલ થઈ છે. નેશનલ નોલેજ કમિશનની સ્થાપના ક્યારે કરવામાં આવી? 2005માં. માધ્યમિક શિક્ષણ પંચનું બીજું નામ શું? તો મુદલિયાર પંચ. સંવિધાનના કેટલામાં સંશોધનથી શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકાર બની ગયો? તો 86માં. કયા પંચની ભલામણથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી? કોઠારી કમિશનની ભલામણના આધારે. સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારથી અમલમાં આવી? 1992. જો શિક્ષણ નીતિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રથમ હતી 1968, બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ થઈ 1986માં, અને સંશોધિતની જ્યારે વાત આવે સંશોધિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો 1992થી. ભાર વગરનું ભણતર આ કન્સેપ્ટ કોનો છે? પ્રોફેસર યશપાલ સમિતિનો. ભારતમાં લઘુત્તમ સિદ્ધિ કક્ષા એટલે કે MLL મિનિમમ લેવલ ઓફ લર્નિંગનો વિચાર પ્રશ્નાવનાર કેળવણીકારનું નામ શું છે? તો ડૉક્ટર રવિન્દ્ર દવે. યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગે સન 1996માં કેળવણી માટે કેટલા મુદ્દા જાહેર કર્યા હતા? 9 મુદ્દા. નવોદય વિદ્યાલય શિક્ષણનું માધ્યમ કયું હોય છે? હિન્દી અથવા અંગ્રેજી. શિક્ષણના એક ભાગ તરીકે 10 વર્ષીય શિક્ષણમાં કયો વિષય ઉમેરાય છે? કાર્યાનુભવ.
કઈ રાષ્ટ્રીય નીતિમાં દર 5 વર્ષે શિક્ષણ પ્રગતિની સમીક્ષા કરવાનું વિચાર આવ્યું હતું? 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રાજીવ ગાંધીને. નવી શિક્ષણ નીતિ કઈ કક્ષાના શિક્ષણના સાર્વત્રિકરણ ઉપર ભાર મૂકે છે? પ્રાથમિક શિક્ષણ ઉપર. ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે નીચે પૈકી કઈ શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી? નવોદય વિદ્યાલય. નવોદય વિદ્યાલયમાં શિક્ષણનું માધ્યમ આગળ આપણે જોયું હિન્દી અથવા અંગ્રેજી. નવોદય વિદ્યાલયમાં કયા ધોરણથી પ્રવેશ અપાય છે? તો ધોરણ 6થી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં CTEનો ઉલ્લેખ છે તો તેનું નામ શું છે? કોલેજ ટીચર્સ એજ્યુકેશન. કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે ઓપરેશન બ્લેકબોર્ડ યોજના શું છે? પ્રાથમિક શાળાઓને સાધન સંપન્ન બનાવવાની આ યોજના છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કઈ સંસ્થા દર 5 વર્ષે શિક્ષણ નીતિની સમીક્ષા કરે તેવું નક્કી થયેલ છે? તો CABE. ઇગ્નુમાં પ્રવેશ મેળવવા માટે સામાન્ય રીતે પ્રત્યેક વર્ષે કયા માસમાં જાહેરાત થાય છે? તો મે મહિનામાં. ઇગ્નુમાં ભારતમાં કુલ કેટલા અભ્યાસ કેન્દ્રો છે? 214થી વધારે. ગુજરાતમાં કયા મુખ્ય પ્રધાનના સમયથી ઓપન સ્કૂલનો વિચાર કાર્યાન્વિત થયેલો છે? આ પ્રશ્ન બીજી વાર આવ્યો છે. ચિમનભાઈ પટેલના સમયથી. દૂરવર્તી શિક્ષણ એટલે કે ઓપન સ્કૂલિંગના ભાગરૂપે આપણા દેશમાં કઈ સાલથી ઓપન સ્કૂલની યોજના? આ પ્રશ્ન રિપીટ થયો છે 1979માં. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બધા વિષયના શિક્ષણમાં કુલ કેટલા હાર્દરૂપ તત્વોને વણી લેવાનું સૂચન થયેલું છે? તો 10 જેટલા હાર્દરૂપ તત્વોનો સમાવેશ થયેલો છે. સતત મૂલ્યાંકન એટલે શું? તો નક્કી થયેલા ટૂંકા અંતરે વાર્ષિક પરીક્ષા સુધી નિશ્ચિત એકમોના શિક્ષણની કસોટીઓ લેવી એટલે સતત મૂલ્યાંકન. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા અંગે કઈ બાબત પર ભાર મુકાયો છે? સેવાકાલીન તાલીમ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના અંગ્રેજીના વિકાસ માટેની નિવાસી શાળાઓ જે મફત શિક્ષણની જોગવાઈ છે તે કયા નામે ઓળખાય છે? નવોદય વિદ્યાલય. ઇગ્નુની સ્થાપના કઈ સાલમાં થઈ છે? તો 1987માં. ઈસવીસન 1990માં વાય.બી. ચૌહાણ ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયા શહેરમાં થયેલી છે? નાસિકમાં. પ્રાથમિક શાળામાં શાળા છોડી જતા બાળકો માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સી જોગવાઈ કરેલી છે? અવૈધિક શિક્ષણ કેન્દ્રની સ્થાપના. કાર્યાનુભવનો વિચાર કયા શિક્ષણ પંચે આપેલો છે? કોઠારી શિક્ષણ પંચે. શિક્ષણ સુધારણાનું કાર્ય રાજ્ય કક્ષાની સંસ્થા SCERTનું પૂરું નામ શું છે? તો સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ઘડાય તે પૂર્વે 1985માં ભારતના શિક્ષણ મંત્રાલયે પ્રગટ કરેલ પુસ્તકના ગુજરાતી અનુવાદને કયું શિક્ષક અપાયું છે? તો શિક્ષણનો પડકાર નીતિ પરિપ્રેક્ષ્ય એવું નામ અપાયું છે. થેન્ક યુ મિત્રો. તો આજે આપણે કમિશનો વિશે ચર્ચા કરી છે. આવતીકાલથી હવે આપણે સેપરેટ ટોપિક નથી લેતા, પરંતુ અત્યાર સુધીની પરીક્ષાઓમાં શિક્ષણને લગતા જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે તો એ પ્રશ્નોને અલગ અલગ ભાગમાં વહેંચીને રોજના 100થી 150 પ્રશ્નો આપણે વિડીયો સ્વરૂપે કવર કરવાના છીએ, જેથી કરીને 1000થી 2000 જેટલા પ્રશ્નો આપણા વિડીયો સ્વરૂપે આપણને મળી જાય, જેથી કરીને આપણે વિડીયોના માધ્યમથી કોઈપણ પરીક્ષાની જાહેરાત થાય તો મિનિમમ 3થી 4 વખત આ તમામ મટીરિયલનું રિવિઝન કરી શકીએ, જેથી કરીને રિપીટેશન કરવાથી યાદ રહેતું હોય છે અને પરીક્ષામાં સારો એવો સ્કોર થવાની શક્યતા વધી જાય છે. થેન્ક યુ.